નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું ટોપ ન્યૂઝ પર। કોડીનાર નગરપાલિકામાં આસપાસના ગામોને સમાવવાની ચાલી રહેલી કવાયત સામે ગ્રામીણ સ્તરે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને પીપળી અને કડવાસણ ગામના લોકોએ એકઠા થઈને કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તેમનો સમાવેશ નગરપાલિકાના વિસ્તારમાં કરવામાં ન આવે અને તેમને ગ્રામ પંચાયત તરીકે જ રહેવા દેવામાં આવે। વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તેમની આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી તમામ ચૂંટણીઓમાં બંને ગામના લોકો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। ઉલ્લેખનીય છે કે કોડીનાર નગરપાલિકામાં પીપળી, કડવાસણ અને ગોહિલની ખાણ જેવા ગામોને ભેળવવાની હિલચાલ તેજ બની છે, જેના પગલે હવે ગ્રામીણ અને શહેરી વિસ્તારના સીમાંકનને લઈને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે। અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમસ્ત ગામ વતી કડવાસણ અને પીપળી ગામ વતી અમે બહિષ્કાર કરીશું। આ લોકતંત્રની લડાઈ છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે આ લોકતંત્રની લડાઈમાં ગ્રામજનોને સાથે રહે। અને બીજો એ મુદ્દો કે કોડીનાર નગરપાલિકાથી દેવળી 1 કિલોમીટર થાય છે, જ્યારે કડવાસણ 9 કિલોમીટર થાય છે, તો દેવળીનો સમાવેશ નથી થયો અને 8 કિલોમીટર દૂર કડવાસણ ગામનો સમાવેશ થયો છે। એટલે આ પણ એક સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પણ એક વિચારવા જેવું છે કે ભાઈ કડવાસણ ગામનો સમાવેશ અને ખોટી રીતે ગેરબંધારણીય કર્યો છે, એટલે આ ઠરાવ રદ કરી અને કડવાસણ ગામને એક આઝાદી અને મુક્તિ